સમાચારોમાં સૌથી પહેલા વાત કરવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની અને આજનો એ દિવસ કે જેમાં પ્રધાનમંત્રી મોદીએ અલગ અલગ તસવીરોના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ કે સૌથી પહેલા આજે જામનગરના વંતારામાં જે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી કે જ્યાં બીમાર પ્રાણીઓની સેવા થઈ રહી છે અને ત્યારબાદ તેઓ સીધા જ પહોંચ્યા હતા સોમનાથ દાદાના દર્શન કરવા માટે કે જ્યાં એ બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે એ ભગવા વસ્ત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ દાદાને શીશ ઝુકાવીને ભારતના કલ્યાણ માટેની પ્રાર્થના કરી 15 મિનિટ સુધીનો સમયગાળો આ મંદિરની અંદર રહ્યા હતા તેઓ અને ત્યારબાદ તેઓ સીધા સાસણગીર પહોંચ્યા છે એ ગીર જે ગુજરાતનું પ્રાઇડ છે ગૌરવ છે અભિમાન છે અને આવતીકાલે પ્રધાનમંત્રી મોદી એક કાર્યક્રમમાં ત્યાં હાજરી આપશે અને તમે આ 3 તસવીરો જે જોઈ રહ્યા છો એ આજના દિવસની પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસની છે અને ગીર સોમનાથમાં પ્રધાનમંત્રી મોદીએ આજે સોમનાથ દાદાના દર્શન કર્યા અને સોમનાથ ગીતા મંદિર હેલિપેડ ખાતે ઉતરાણ થયું હતું ત્યારબાદ તેઓ મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા આખું એ મંદિર પરિસર મહાદેવના નાદ સાથે ગુંજતું હતું શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રધાનમંત્રી મોદીએ 15 મિનિટ જેટલો સમય આ મંદિરમાં આજે રહ્યા હતા અને ભગવાનને પ્રાર્થના કરી હતી એ સોમનાથ મંદિર કે જે હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે હેલિપેડથી અમીરજી સર્કલ સુધી એમણે રોડ શો કર્યો સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં તેઓ હાજર રહેવાના હતા પરંતુ સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે આજે બેઠક મુલતવી રાખવામાં આવી હતી પરંતુ પ્રધાનમંત્રી મોદીએ આજે સોમનાથ મંદિરમાં વિકાસના કામોની પણ મુલાકાતમાં ચર્ચા કરી હતી ત્યારબાદ તેઓ ભગવાન શિવને પોતાનું શીશ ઝુકાવીને પ્રાર્થના કરતા જોવા મળ્યા અને ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સીધા જૂનાગઢ પહોંચ્યા છે જૂનાગઢમાં સાસણ ગીરની મુલાકાતે છે પ્રધાનમંત્રી મોદી આજે સાસણમાં જ રોકાવાના છે અને આવતીકાલે વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણી છે અને જેમાં ગુજરાતનો સિંહ એ ભારતની ઓળખ છે અને ભારતની આન બાન ને શાન છે એવામાં એ સિંહની ધરતી પર પ્રધાનમંત્રી મોદી જ્યારે પહોંચ્યા છે અને ત્યાં નેશનલ કોન્ફરન્સમાં તેઓ હાજરી આપવાના છે અને આવતીકાલે જ્યારે વર્લ્ડ લાઇફ ડે મનાવવામાં આવશે ત્યારે વર્લ્ડ લાઇફ ડેની ઉજવણીમાં પ્રધાનમંત્રી મોદી આજે સાસણની મુલાકાતે છે અને સાસણ ગીરમાં પ્રોજેક્ટ લાયન લોન્ચ કરશે જે એશિયાટિક સિંહોની વસ્તીના સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત છે હાલ રાજ્યના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં સિંહની વસ્તી છે ગુજરાતમાં વસતા એશિયાઈ સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢ જિલ્લાના નવા પીપળિયા ખાતે 20 થી 24 હેક્ટરની વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે કે જ્યાં સિંહો માટેની ખાસ વ્યવસ્થા હશે સમજો સિંહ એક જ વિસ્તારમાં સિંહની સંખ્યા વધશે તો સિંહો છે એ ગામમાં ઘૂસી જશે સિંહો ગામમાં આવશે આ છે તે છે તો કાયમી માટે સિંહ અને મનુષ્ય વચ્ચે ઘર્ષણ થશે અલગ અલગ રાજ્યોમાં સિંહોને લઈ જવામાં આવશે તો શું છે સિંહોની સંખ્યા છે તે પણ સપ્રમાણમાં રહેશે અને બીજા રાજ્યોમાં એટલે સિંહને જે મેં તમને કીધું એમ ઇન કેસ ક્યારેક કોઈ પણ ઘટના બને તો આ પ્રજાતિ ક્યારે સિંહ નામની જે પ્રજાતિ છે એ લુપ્ત થતી નથી અને આપણા ગુજરાતમાં કાયમી માટે ગુજરાતની પણ ભારતમાં એક જે આ સિંહ છે એ પ્રજાતિ રહે લાયન છે એનો વસ્તી વધારો થશે લાયન જે છે એ સુરક્ષિત જગ્યાએ એમને સ્થળાંતર કરવામાં આવે એને યોગ્ય જગ્યાએ જે રહેવાનું ફાવતું એવી જગ્યાએ લાયન રહી શકશે અને એનું સંવર્ધન થઈ શકશે લાયનનું મૃત્યુ થતું હોય તો હવે પછી આ પ્રોજેક્ટ લાયનને કારણે એ મૃત્યુ દરમાં ઘટાડો થશે અને લાયનનો વધારો થશે અમિત શાહ પણ ગુજરાતમાં છે મહેસાણાના વિજાપુર તાલુકાના પિલવઈ ગામે આજે ગોવર્ધનનાથજી મંદિરમાં મૂર્તિ સ્થાપનના કાર્યક્રમમાં તેઓ પહોંચ્યા હતા અમિત શાહની હાજરીથી ગામમાં ખુશીનો માહોલ હતો અને ગોવર્ધનનાથજીની આજે યાત્રા નીકળી હતી ભગવાન ગોવર્ધનનાથજીની યાત્રામાં તેઓ પણ જોડાયા હતા જેમાં વૈષ્ણવ પરિવાર ઉપરાંત મોટી સંખ્યામાં પિલવઈ ગામના લોકો પણ જોડાયા ભક્તિના રંગે રંગાયેલું આ ગામ અને અમિત શાહની હાજરી આજે આ આખા વિસ્તારમાં આજે ચર્ચાનું કેન્દ્ર રહી 125 વર્ષ જૂનું મંદિર છે એને રિનોવેશન કરીને અમે ઠાકોરજીને અહીંયા પધરામણી કરી અને અમિત કુમારને અહીંયા બોલાવ્યા હતા અને અહીંયા પધાર્યા હતા અમારા ગુરુશ્રી બી અહીંયા પધાર્યા છે વાઘેશ બાવા એવું લાગ્યું અમિતભાઈ શાહ આવે આજે ગામમાં ખૂબ આનંદ છે આજે હા પહેલાં જ ખાતમુહૂર્ત એમને કર્યું હતું જ્યારે મંદિર નવું બનાવવાનું હતું ત્યારે અમિત કુમારે જ ખાતમુહૂર્ત કર્યું હતું અને અત્યારે મુહૂર્ત કરવા બી એમને બોલાવ્યા હતા અમે અહીંયા બોમ્બેથી આવ્યા છીએ ખાસ મંદિરના ઉદ્ઘાટન માટે અમે અહીંયા આવ્યા છીએ
અને અમારો પરિવાર આખો બધો સાથે છે. અમિત શાહને મળીને અમે ભાવ વિભોર થઈ ગયા, એકદમ જ એટલી ખુશી થઈ છે કે એનો કોઈ વ્યક્ત નથી અમારા પાસે. બહુ સરસ અને શું ઉદ્ઘાટન મંદિરનું બહુ સરસ માહોલ છે, એટલો આમ આનંદિત માહોલ છે ને કે અમે વિચારી ન શકીએ. આ મંદિર અમારું હમણાં નવું ઉદ્ઘાટન કર્યું છે શ્રી અમિતભાઈ શાહ, આપણા ગૃહમંત્રીના લેખે. બહુ જ સરસ લાગ્યું, એમના હાથે એકદમ સરસ રીતના ઉદ્ઘાટન થયું. ભાવ વિભોર થઈ ગયા બધા. જય ભાઈ આવ્યા અને એકદમ સરસ શોભાયાત્રા નીકળી ભગવાનની. ભારતના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈના સાસરી પક્ષનું આ મંદિર કે જેમાં શ્રી ગોરધનનાથજી પ્રભુની સેવા વર્ષોથી ચાલતી આવી છે. અને સાસરી પક્ષમાં પહોંચ્યા હતા અમિત શાહ અને બીજી બાજુ પોતાના ગૃહ વિસ્તારમાં પહોંચ્યા છે આજે CR પાટીલ. અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લખપતિ દીદીનો સન્માન સમારોહ યોજાવાનો છે, જેને અનુલક્ષીને નવસારી, ડાંગ, વલસાડ જિલ્લા તંત્રને તાબડતોબ તૈયારીઓમાં વ્યસ્ત છે. ત્યારે કાર્યક્રમને લઈને CR પાટીલે તૈયારીઓ અંગે સ્થળની મુલાકાત લીધી, લાભાર્થીઓની વિગત મેળવી અને સમગ્ર વ્યવસ્થા અને તૈયારીઓ જોઈ હતી. મને લાગે ત્યાં સુધી ગુજરાતમાં પ્રથમવાર લખપતિ દીદીઓનો આ કાર્યક્રમ થવાનો છે. 7 તારીખે દિવ્યાંગોને મળતું ભારત સરકાર તરફથી જે અનાજ એ માટેનો પણ એક સરસ મજાનો સુરત ખાતે કાર્યક્રમ છે. અને 8 તારીખે જ્યારે અહીંયા થવાનો છે ત્યારે એની તૈયારી, એની વિઝિટ લેવા માટે મંત્રી શ્રી આદરણીય પાટીલ સાહેબ પોતે ઉપસ્થિત રહ્યા. પદાધિકારીઓ, અધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા થઈ, માર્ગદર્શન પણ મળ્યું અને 1 લાખથી પણ વધારે લખપતિ દીદીઓ ઉપસ્થિત રહેવાની છે. એ કાર્યક્રમ ખૂબ સારી રીતે એક સગવડતા સાથે સફળ થાય એ માટેનો અનેક પ્રકારની ચર્ચાઓ થઈ છે. પરંતુ આ તરફ વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો એક પરિપત્ર આવ્યો અને ત્યારબાદ વિવાદ વકર્યો છે. રમઝાનમાં સ્કૂલનો સમય બદલવા માટેના પરિપત્રનો વિરોધ થઈ રહ્યો છે. સમિતિના નિર્ણય સામે VHPએ વિરોધ કર્યો. હિન્દુ તહેવારોમાં પણ સમય બદલવા માટે પડકાર ફેંક્યો. એમણે કહ્યું કે હિન્દુ તહેવારોમાં તમે સમય કેમ નથી બદલતા, જ્યારે રમઝાન આવે છે તો તમે આ રીતે સમય કેમ બદલી રહ્યા છો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા મહાનગર સંચાલિત શાળાના શાસનાધિકારીએ રમઝાન માસ દરમિયાન શાળા સમયમાં ફેરફાર કરવા બાબત પરિપત્ર નંબર 298/2024-25 જે બહાર પાડ્યો છે. અને પરિપત્ર એ વર્ષોથી એટલે અમારું બોર્ડ બેઠા પહેલાંથી દર વર્ષે આ રીતે નીકળતો હતો, પણ આ વર્ષે યોગાનું યોગ, રમઝાન માસ અને સાથે સાથે એક્ઝામો પણ જોડે આવી ગઈ છે, એટલે એક્ઝામોનો દિવસો નજીક હોવાથી આપણે પરિપત્રની જાણકારી અમને મળતા અમે એની જોડે ચર્ચા કરવા માટે બોર્ડ મિટિંગનું આયોજન કર્યું છે. બોર્ડ મિટિંગના આયોજનની અંદર અમે નક્કી કરી અને જોઈશું કે શું સમયમાં ફેરફાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ, કે આગળના દિવસોમાં શું કેવી રીતે શિક્ષણ, કારણ કે શિક્ષણ એ મહત્ત્વનો વિષય બાળકો માટે છે, એના જ માટે શિક્ષણ સમિતિ ચાલતી હોય છે. સાથે સાથે કોઈની ધાર્મિક લાગણી ન દુભાય એ બી અમારી અને આ તરફ કોળી સમાજ એકતા સમિતિની બેઠક થઈ અને આજ એકતા સમિતિની બેઠકમાં એકતા જોવા ન મળી, માથાકૂટ થઈ ગઈ. વિંછિયામાં મળનારા સંમેલન પહેલા આજે સમાજમાં 2 ફાંટા જોવા મળ્યા. સમાજના આગેવાનો વચ્ચે મતભેદોને લઈને બબાલ થઈ. કોળી ઠાકોર સમાજને અન્યાય થતો હોવાનો વિવાદ વકર્યો અને સંમેલનમાં આયોજકોએ કુંવરજી બાવળિયા, રાજ્યના કેબિનેટ મંત્રી છે, એની સામે આક્ષેપ કર્યા. એમણે કહ્યું કે સંમેલન ન મળવા દેવા માટે કુંવરજી પ્રયાસ કરી રહ્યા છે. આજની બેઠકમાં પણ તેમના સમર્થકો પહોંચ્યા હોવાનો આરોપ લગાવ્યો. કુંવરજીભાઈ બાવળિયાને ખાસ હું કહેવા માગીશ કે ખરેખર તમારા જે સમર્થકો છે, જે રીતે આ સંમેલનને ડાયવર્ટ કરવા માગે છે, આ સંમેલનને આડા પાટે ચડાવવા માગે છે, કોઈ પણ જાતની સમજણ વગરની વાતો કરે છે, સમજ્યા વગરની વાતો કરે છે, આ સંમેલનને રાજકીય સંમેલન ગણાવે છે. રહી વાત કુંવરજી બાવળિયા સાહેબની, તો બાવળિયા સાહેબે 62 જણને એક જ દિવસે છોડાયા છે ત્યાં આગળ, કે જે 62માંથી આપ કોઈને પણ પૂછી શકો છો કે ભાઈ તમને કોણે છોડાયા
મળ્યા છે. સરકારે પૂરતી મદદ કરી છે. બીજી વસ્તુ રહી વાત સંમેલનની. સંમેલન કરો તમે, પણ સંમેલનની જરૂરિયાત ક્યારે છે? જ્યારે તમે સરકારમાં પહેલી અંદર રજૂઆત કરો. સરકાર સંમેલન થાય છે, બહુ ઘણી જગ્યાએ સંમેલન થાય, એની અંદર આ રીતે ખોટા ઘર્ષણ થાય છે પોલીસ જોડે કે કોઈ પ્રશાસન જોડે, તો આપણા બહુ ઘણા યુવાનો સમાજના ખોટું હલવાવાની વાત આવી જાય. એની જવાબદારી કોઈ જ આગેવાન લેતા નથી પછી, બરાબર? કે આ રીતે યુવાનો હલવાયા તો કે એમની રીતે હાન તે આગેવાનો કે અમારી જવાબદારી, પણ કેસ આગેવાન પૂરતા જ નહીં, યુવાનો ઉપર થાય છે ને એમની પણ આગળની લાઈફસ્ટાઈલ બદલી જાય છે. અને આ તરફ ગાંધીનગરમાં ફરી એકવાર વિરોધ શરૂ થયો. પશુ સંવર્ધન સરકારી અધિકારીઓ આ વખતે મેદાનમાં ઉતર્યા છે. સત્યાગ્રહ છાવણીમાં અધિકારીઓએ વિરોધ કર્યો. પગારનો વધારો કરો અને સુરક્ષા સહિતની માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કઈ માંગો સાથે આજે સૌ કોઈએ વિરોધમાં જોડાવવું પડ્યું છે? પહેલાં તો અમારું જે મંડળ છે એનું નામ છે ગુજરાત વેટનરી લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર એસોસિએશન, અને અમારી જે કેડર છે 1955થી છે. 1955માં ધોરણ 10 ઉપર અમારી નિમણૂક થતી હતી. આજની તારીખમાં પણ ધોરણ 10માં છે. એટલે કે અમારી શૈક્ષણિક અપગ્રેડેશન નથી પહેલાં તો, અને એના લીધે અમને કામગીરીના અધિકારો મળવામાં બહુ મુશ્કેલી પડે. એટલે અમે માંગીએ છીએ કે પહેલાં તો અમારું શૈક્ષણિક અપગ્રેડેશન થાય. બીજી વસ્તુ છે કે શૈક્ષણિક અપગ્રેડેશન થતું નથી એટલે અમારે કામગીરીને રક્ષણ મળતું નથી, કાયદાકીય રીતે, વહીવટી રીતે, એક પણ રીતે. અને આ તરફ આણંદ કલેક્ટર કચેરીમાં ફરી એકવાર કૌભાંડની ગંધ આવી રહી છે. નવી શરતની જમીન એને કર્યાની ફાઇલ ગાયબ થઈ ગઈ. કૌભાંડવાળી આખી ફાઇલ રેકોર્ડ શાખામાંથી ગાયબ કેવી રીતે થઈ ગઈ, એક મોટો પ્રશ્ન છે. રેકોર્ડ શાખાના રજિસ્ટરમાં સહી કરી અને કોઈ ફાઇલ લઈને પલાયન થઈ ગયું. રેકોર્ડ શાખાના નાયબ મામલતદારે ફરિયાદ નોંધાવી, પરંતુ આ પહેલાં તત્કાલીન જે નાયબ કલેક્ટર હતા એમણે પણ કૌભાંડ આચર્યું હોવાના એમના પર આરોપ છે. પૂર્વ આરએસી કેતકી દવે અને નાયબ મામલતદારે કૌભાંડ કર્યાના આરોપો છે. નવી શરતની જમીન હોવા છતાં પણ એને કરી અને બોરસદની નવી શરતની જમીન બિનખેતી કરી નાખી હતી. આ તરફ બુટલેગરો ગુજરાતમાં એવા કિમિયા શોધી કાઢે છે કે પોલીસ પણ જોઈને માથું ખંજવાળતી થઈ જાય. કચ્છના રાપરમાં ટાંકી ખોલી તો એમાંથી દારૂ મળ્યો, અને આ રાપરમાં જમીનની ઉપર જે ટાંકીનું ઢાંકણું છે એના ઉપર ઘાસચારો રાખી દેવામાં આવ્યો અને આખું ગોડાઉન ટાંકીની અંદર બનાવી દેવામાં આવ્યું. ઘાસના પૂળા પાથર્યા જેથી કોઈને ગંધ ન જાય, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે ગેડી ગામે જ્યારે દરોડા પાડ્યા તો પોલીસ પણ ચોંકી ગઈ. આ દારૂનું આખું ટાંકું મળી આવ્યું, જેમાં અશોકસિંહ અને અર્જુનસિંહ નામના જે બુટલેગરો છે તે અત્યારે વોન્ટેડ જાહેર કરાયા છે. આ તરફ લખતરના છારદ ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા છે. શક્તિ માતાના મંદિરમાં 57,000 રૂપિયાની ચોરી કરી છે. માતાનો મુગટ અને દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરીને ચોર પલાયન થઈ ગયા. મંદિરોને પણ મુકતા નથી આ તસ્કરો. આ તરફ રાજકોટમાં મસાલા ખાવાની આદત એક ડ્રાઈવરને ખૂબ ભારે પડી. બીઆરટીએસ બસનો ડ્રાઈવર છે જે ચાલુ બસે મસાલા ઘસી રહ્યો છે, અને આ વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ મોરી સામે કાર્યવાહી થઈ અને એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. 150 ફૂટ રિંગ રોડ પર બસ ચાલી રહી છે અને ડ્રાઈવર મસાલો ઘસી રહ્યો છે. સ્ટેરિંગ ભૂલથી ફરી જાય તો અકસ્માત સર્જાવાનો પૂરો ખતરો છે, અને આ પ્રકારનો વિડીયો જ્યારે વાયરલ થયો તો આ ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દેવાયો છે. સુરતમાં એક મહિલા પોલીસ કર્મચારીએ આપઘાત કર્યો અને આપઘાત કરીને લખ્યું કે હવે જીવન જીવવામાં મજા નથી, કંટાળી ગઈ છું આ જીવનથી. અને ત્યારબાદ આ પોલીસ કર્મચારી શૈતલ ચૌધરી એમનું નામ છે, જેમણે પોતાનું જીવન ટૂંકાવી દીધું. અઠવા લાઇન સ્થિત બસેરા હાઉસમાં એણે આપઘાત કર્યો. મહિલા પોલીસ કર્મચારીએ ઘરમાં ગળે ફાંસો ખાધો હતો. સુરત એરપોર્ટ પર તેઓ ફરજ પર હતા અને ત્યારબાદ ઘરે એકલા હતા અને એ જ સમયે એમણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. એવું તો હું તો ઘરે પણ હતી જ નહીં. વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને, તો વાંચવા માટે જતી રહી હતી. સાંજે 8 વાગે આવી ત્યારે જ મને ખબર પડી. હું આ પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે, આ પોલીસ માટે જ. એના 7-8 વર્ષ થઈ ગયા. હા, ના ફોનમાં તો કશું નહીં ખબર, કેમ કે પેલું પાસવર્ડ નામ તેમ હોય તો.
અને આ તરફ પાલનપુર શહેરને ભૂગર્ભ ગટરથી સજ્જ કરવા માટે ₹94 કરોડથી વધુના ખર્ચે કામગીરી ચાલી રહી છે. શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારોમાં રસ્તા ખોદીને ભૂગર્ભ ગટરનું કનેક્શન કરવામાં આવી રહ્યું છે. જોકે એજન્સીઓ દ્વારા થતા આ રસ્તા ખોદીને ભૂગર્ભ ગટર તો નખાય છે, પરંતુ તે બાદ આ રસ્તાઓનું રિનોવેશન નથી થતું, જેને લઈને શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ઠેર ઠેર ખુદેલા ખાડાઓ અને આ બધાની વચ્ચે કંટાળેલા પાલનપુરવાસીઓ રોષ વ્યક્ત કરી રહ્યા છે. એ જે ગટરનું કામ ચાલુ થયા પછી એ જે ખાડા ખોદ્યા અને એના પછી એનું યોગ્ય નિરાકરણ ના આવવાના કારણે વારંવાર એના ઉપર જે વાહનની અવરજવર થાય અને ધૂળની ડમરીઓ ખૂબ બધી ઉડી રહી છે. જીયુડીસી દ્વારા જ્યારે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે તો એની ચોક્કસ એક ગાઈડલાઈન પ્રમાણે કોન્ટ્રાક્ટરને આ પ્રકારની કામગીરી સોંપવામાં આવી છે. 6 મહિના જેવો સમય થયો છે. ગાડીઓ અવરજવર ખૂબ થવાના કારણે બાઇક અને ચાલનાર લોકોને ખૂબ તકલીફ પડી રહી છે. અને આ તરફ અંબાજીમાં વગર વરસાદે રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું. 51 શક્તિપીઠ સર્કલ પર ગટરો ઉભરાઈ અને અવારનવાર ગટરો ઉભરાવાની આ સમસ્યા હવે સામાન્ય લાગી રહી છે. ગ્રામ પંચાયત કોમ્પ્લેક્સ પાસે જ ગટરો ઉભરાઈ રહી છે. તાત્કાલિક ગટરો સાફ કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે. કરોડો રૂપિયાના બજેટ ફાળવાઈ રહ્યા છે. અંબાજીને વૈશ્વિક કક્ષાએ લઈ જવાની વાતો થઈ રહી છે, પરંતુ જે ગ્રામ પંચાયત છે એની કામગીરી પણ જબરદસ્ત છે, જે જોઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ તરફ દાહોદના ભીલવાડા ગામે દબાણ દૂર કરવાની કામગીરી સામે આવી કે જેમાં પોલીસના બંદોબસ્ત સાથે પાલિકાએ બુલડોઝર ફેરવ્યું. સરકારી જમીનમાં ઊભા કરાયેલા દબાણોને તોડી પાડવામાં આવ્યા. દબાણ હટાવવા માટે 1 મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ જાતે દબાણ ન હટાવાતા આજે પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું. સ્માર્ટ સિટી રોડ અપગ્રેડેશન પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પૈકીના જે કોઈ પણ દબાણ હતા અને જે લાસ્ટ ડ્રાઈવમાં બાકી રહી ગયેલા હતા એમને સૂચના અને નોટિસો આપ્યા બાદ આજે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથમાં ધરવામાં આવી છે. અને આ તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઠુમકા મારતા નજરે પડ્યા છે. નાચે એ તો એમનો અધિકાર છે, પરંતુ એક બુટલેગર છે એમની સાથે, એ વાતને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સુરતના એક પ્રસંગમાં બુટલેગર સાથે નાચતા ચૈતર વસાવાને જોઈ શકાય છે. ચૈતર વસાવાના ખભે હાથ મૂકીને બુટલેગર મસ્ત અદામાં નાચી રહ્યો છે. વિડીયોમાં દેખાતો એ બુટલેગર છે કોસંબાનો બુધો ઉર્ફે બુધિયો, અને આ ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, અને એની સાથે બુટલેગરનો આ ઠુમકાવાળો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને આ તરફ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પોરબંદર પોર્ટની મુલાકાત લીધી, જેમાં પોરબંદર પોર્ટને ફરી એકવાર ધમધમતું અને વિકસિત કરવા માટે કેન્દ્રીય મંત્રી દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી. તેમની સાથે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખરિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ તરફ સાબરકાંઠામાં સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા ક્ષત્રિય સમાજની 121 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દીવ દમણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા અને સામૂહિક લગ્ન ઉત્સવની આ સમાજની સહકારિતાની ભાવનાને બિરદાવી. મહત્વની વાત એ છે કે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજના સૌપ્રથમવાર આ વિશાળ સમૂહ લગ્ન યોજાયા, જેમાં ભાગીદાર બનેલા નવદંપતીઓને પણ સામૂહિક મુહિમને બિરદાવી સાંસદ દ્વારા કરાયેલા પ્રયાસને પણ બિરદાવાયો હતો. સૌથી ઉત્તમ એ સહકારિતાની ભાવનાનું પણ ઉત્તમ પ્રતીક છે. અનેક દાતાઓએ જેનાથી જેટલું સંભવ બન્યું હોય ફૂલની પાંખડી આપી અને આ યજ્ઞની અંદર આહુતિ આપી અને આ નવ દંપતીઓ માટે એમાંથી જેટલું બની શકે એટલું આપવાની કોશિશ. વર્ણ કન્યાઓનો 121નો મોટો સમૂહ લગ્ન થઈ રહ્યો છે, જેમને શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના સમસ્ત હસ્તે આગેવાનોએ જે કર્યું છે એ સમૂહ લગ્નનું આયોજન એ સફળ થઈ રહ્યું છે. અને આ તરફ કચ્છમાં બાગાયતી ખેતી દ્વારા કૃષિ ક્ષેત્રે એક બાદ એક અવનવા વિક્રમ સર્જાઈ રહ્યા છે. અગણિત વિક્રમોમાં ટોચ પર કહી શકાય એવા સ્ટ્રોબેરીની ખેતીને કચ્છ પર ફરી એકવાર ક્રાંતિ સ્વરૂપે વાવવામાં આવી રહી છે. અને ભુજના હરેશભાઈ ઠક્કર નામના ખેડૂતે 7 એકર જમીનમાં સ્ટ્રોબેરીની ખેતી કરી અને અન્ય ખેડૂતોને પણ પ્રેરણા પૂરી પાડી છે.
એમને પૂછ્યું કે શું વેધર જોઈએ, તો એ લોકો ઠંડીનો એવો કીધું. તો અમને એવી ઈચ્છા થઈ કે ભાઈ 2020માં અમે ત્યાં જોયું તો ત્યાં ઠંડી હોય છે, તો નવેમ્બર ઓક્ટોબર પછી તો અમારો કચ્છ ઠંડો થતો થઈ જાય છે. તો અમે પહેલા વર્ષે 18,000 એકરમાં પ્લાન વાવ્યા, એમાં અમને સફળતા મળી. પછી આગલા વર્ષે વહેલો ઓક્ટોબરથી અમે વાવેતર ચાલુ કરી નાખ્યો અને એ સિસ્ટમમાં કે નેટ બનાવી અંદર ફોગર લગાવ્યા, બોર્ડરમાં સ્વીટ કોર્નની બોર્ડરો કરી અને પછી અમે જેવી રીતે પહેલા વર્ષે 18,000 એકરમાં વાવતા હતા, બીજા વર્ષે અમે સીધા 1 એકરમાં 36,000 વાવ્યા. શું કામ? પહેલી સિંગલ રો પેલી મહારાષ્ટ્રની સિસ્ટમથી વાવી અને પછી આપણે ગુજરાતી એટલે થોડુંક તો આપણે ડેવલપ કરીએ ને, એટલે અમે 2 રો કરી અને પર એકરમાં 18,000ની જગ્યાએ 36,000 વાવ્યા. હવે વાત કરવી છે ઉનાળાના આગાઝની, કારણ કે ઉનાળાની શરૂઆત તો થઈ ગઈ છે અને આકરા તેવર બતાવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. માર્ચ મહિનો શરૂ થયો છે, હવે મહા મુસીબત બનવાનો છે. બરાબરના સૂર્યનારાયણ અહીંયા 16 કળાએ ખીલવાના છે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 7 માર્ચથી લઈને મહત્તમ તાપમાનમાં વધારો થશે અને બરાબરની ધરતી ઉકળશે. રાજ્યમાં ઉનાળો આકરો રહેવાનો છે, એની સાથે જ કમોસમી વરસાદનું સંકટ પણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. કાકા, ક્યારે વરસાદ અને ક્યારે ગરમીની અસર રહેવાની છે રાજ્યમાં? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક પછી એક આવી રહ્યા છે, પણ નબળા આવી રહ્યા છે. તારીખ 7થી 10માં એક બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં બરફવર્ષા અથવા કરા પડવાની શક્યતા રહેશે. ગરમી હમણાં પડી રહી છે. માર્ચ માસ છે, આ માર્ચ માસમાં ભારે ગરમી પડવાની શક્યતા રહેશે. 7મી માર્ચ સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન થોડું ઘટવાની શક્યતા છે. જૂનાગઢના ભાગોમાં અને અમરેલી, ભાવનગરના ભાગોમાં પણ કંઈક મહત્તમ ઉષ્ણતામાન ઘટવાની શક્યતા છે.